આરટીઆઈ કરી ખંડણી માંગતા પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઈની ધરપકડ કરવામાં આવી છે। ખંડણીખોર પૂર્વ કોર્પોરેટરને પકડવા એસઓજીએ દિલધડક ઓપરેશન કર્યું। પ્રકાશ દેસાઈને પકડવા ટેરેસ માર્ગે ઘરમાં એસઓજીની ટીમ પ્રવેશી હતી। પૂર્વ કોર્પોરેટરને ખબર ન પડે તે રીતે આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું। પ્રકાશ દેસાઈને પકડવા અલગ અલગ દિશામાંથી ટીમ ઘરમાં પ્રવેશી હતી। લિયો ક્લાસીસના સંચાલક પાસે ₹4.50 લાખની ખંડણી માંગી હતી। પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઈ 3 લાખની ખંડણી લેતા રંગે હાથ ઝડપાયું હતું। પ્રકાશ દેસાઈએ લિયો ક્લાસીસ વિરુદ્ધ અનેક વખત આરટીઆઈ કરી હતી। મનપાની મુખ્ય કચેરી બહાર ધરણા પર બેસવાનું હતું પ્રકાશ દેસાઈ, ત્યારે ધરણા માટે થિયેટર અને ખંડણી માટે ટિકિટ કોડવર્ડ પણ વાપરતો હતો। વિગતો સાથે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે। રાકેશ, જે પ્રકારે પૂર્વ કોર્પોરેટર આરટીઆઈ કરી ખંડણી માંગતા હોય એ પ્રકારનો આખી વાત સામે આવી અને પછી કાર્યવાહી પણ થઈ છે, શું વિગતો? જી, સુરતના ઉધા વિસ્તારમાં લિયો ક્લાસીસના સંચાલક પાસેથી ₹4.5 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી। પૂર્વ અપક્ષ કોર્પોરેટર જે પ્રકાશ દેસાઈ છે તેમના દ્વારા આ ખંડણી માંગવામાં આવી હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ છે કે સુરત એસઓજીને સંચાલક દ્વારા આપવામાં આવી હતી અને તેને લઈને છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત એસઓજી ના જે ડીસીપી સહિત પીઆઈ કક્ષાના અધિકારીઓ દ્વારા સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને જે લિયો ક્લાસીસના સંચાલક પાસેથી જ્યારે 3 લાખ રૂપિયાની ખંડણી છે તે વસૂલવામાં આવી રહી હતી તે વેળાએ જ જે એસઓજીનો સ્ટાફ છે તે આ પૂર્વ અપક્ષ કોર્પોરેટરના ઘરે ત્રાટકી હતી અને દિલધડક ઓપરેશન હાથ ધરી અને ₹3 લાખની ખંડણી લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો હતો। મહત્વની વાત તો એ છે કે જ્યારે એસઓજી દ્વારા આ પૂર્વ અપક્ષ કોર્પોરેટરને લાંચ લેતા રંગે હાથ ઝડપી પડાયો તે દરમિયાન તેને પોલીસ સાથે પણ દાદાગીરી કરી હતી, જાણે કોઈ ગુનો જ ન કર્યો હોય તે પ્રકારનો પોતે જે ખુલાસો કરતા નજરે પણ પડ્યો હતો। જોકે આ સમગ્ર ખંડણી માંગવાનો જે વિડીયો છે તે પણ સામે આવ્યો છે અને વિડીયોની અંદર સ્પષ્ટપણે જે રૂપિયાની માંગણી કરતો હોય તે પ્રકારની જે તસવીરો પણ હાલ જોવા મળી રહી છે। ત્યારે હાલ તો આ સમગ્ર ઘટના અંગેની વધુ તપાસ ઉધના પોલીસને સોંપવામાં આવી છે। કહેવાય એ પણ એવું છે કે અન્ય બિલ્ડરો પાસેથી પણ લાખો રૂપિયાની ખંડણી છે ત્યાં પૂર્વ અપક્ષ કોર્પોરેટર દ્વારા વસૂલવામાં આવી છે અને તે દિશામાં પણ પોલીસ હાલ તપાસ કરી રહી છે। જી રાકેશ, આભાર જાણકારી માટે। તો આ અલગ અલગ દ્રશ્યો જેમાં જોઈ શકાય છે કે એસઓજીએ આખું ઓપરેશન પાર પાડ્યું છે અને જે પ્રકારે ઘરના બીજા દરવાજેથી પાછલી બારીએથી અંદર ઘરમાં પ્રવેશ કર્યો હતો, 3 લાખની ખંડણી માંગતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા। લિયો ક્લાસીસ વિરુદ્ધ અનેક વખત આરટીઆઈ કરી હતી અને મનપાની મુખ્ય કચેરી બહાર ધરણા પર બેસવાનું પણ હતું અને આ દરમિયાન જ એસઓજી દ્વારા આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે અને ઘરમાં પ્રવેશ કરવામાં આવ્યો। ખંડણી માટે ધરણા માટે થિયેટર અને ખંડણી માટે પણ ટિકિટ કોડવર્ડ વાપરતો હતો।